તો સંકર સંખ્યા છે એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે એ તમે જુઓ. પહેલો એક્ઝામ્પલ, જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા મોડ બીટા ઇક્વલ ટુ 1, તો મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા ની કિંમત મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં કયા કયા ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની છે અથવા ઉપયોગ કરવાનો છે એ તમે જુઓ. ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ એનો વર્ગ, એક આ ગુણધર્મ છે એ આપણે ઉપયોગ કરશું. જેટલા ગુણધર્મો દાખલા ગણવામાં આપણે ઉપયોગ કરવાના છે એની ચર્ચા કરીએ છીએ. એક ગુણધર્મ આ, બીજો ગુણધર્મ છે એ Z1 અપોન Z2 એનો બાર છે એ શું દર્શાવે છે? અનુબદ્ધ સંકર સંખ્યા. તો આ ગુણધર્મ મુજબ શું થશે? Z1 બાર અપોન Z2 બાર. અને ત્રીજો ગુણધર્મ જે આપણે ઉપયોગ કરવાના છીએ એ Z1 પ્લસ માઇનસ Z2 એનો બાર છે એનું બદ્ધ સંકર સંખ્યા છે. Z ઇક્વલ ટુ એક્સ પ્લસ IY, તો એની માટે Z બાર છે એ શું થશે? એક્સ માઇનસ IY. ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા Z બાર કહેવાય અને Z બારની અનુબદ્ધ સંકર સંખ્યા Z કહેવાય. એ વાઇસ વર્ષા આવે. તો ત્રીજો જે ગુણધર્મ છે Z1 પ્લસ માઇનસ Z2 એનો બાર, Z1 બાર પ્લસ માઇનસ Z2 બાર. ચોથો ગુણધર્મ જે દાખલા ગણવામાં આપણે ઉપયોગ કરશું, Z1 બારનો બાર છે એ શું થશે? Z1 પોતે અનુબદ્ધ સંકર સંખ્યાની ફરીથી અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો મૂળ સંકર સંખ્યા મળે. અને બીજું છેલ્લો જે ગુણધર્મ વાસ્તવિક સંખ્યા હોય કે, તો K બાર ઇક્વલ ટુ શું થાય? કે જો K છે એ વાસ્તવિક સંખ્યા હોય તો આટલા 5 ગુણધર્મોની મદદથી આપણે દાખલો છે એ ગણવાનો છે. અને એક મહત્ત્વની વસ્તુ છે એ ફરીથી આપણે તમને સમજાવી દઉં છું કે આપણે શું કરશું. તો મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા એના વર્ગની કિંમત, આને આપણે ઝેડ ગણીએ તો મોડ ઝેડનો વર્ગ ઝેડ ઇન્ટુ ઝેડ બાર, આની કિંમત આપણે મેળવશું. અને છેલ્લે વર્ગમૂળ લેશું. વર્ગમૂળ લેવાથી મોડ ઝેડ એટલે કે જેની કિંમત આપણે મેળવવાની છે એ કિંમત આપણને મળી જશે. તો આટલા ગુણધર્મની આપણે ચર્ચા કર્યા બાદ હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો આપણે કોની કિંમત ગોતવાની છે? મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા એના વર્ગની કિંમત શરૂ કરીએ છીએ. ફરીથી અગાઉ ચર્ચા કર્યા તે મુજબ આને આપણે ઝેડ ગણીએ
તો મોડ ઝેડનો વર્ગ એ શું થશે? ઝેડ ઇન્ટુ ઝેડ બાર. તો આ ગુણધર્મ મુજબ બીટા માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા, આ ઝેડ ઇન્ટુ ઝેડ બાર એટલે બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા અને એનો બાર. આ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. હવે પહેલો કાઉન્સ છે આપણે એમનેમ રાખીએ છીએ, બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. હવે આ જે બીજો કાઉન્સ છે ત્યાં આપણે Z1 અપોન Z2 Z1 અપોન Z2 એનો બાર, તો Z1 બાર અપોન Z2 બાર. આ ગુણધર્મનો ઉપયોગ કરીએ એટલે અંશનો બાર થશે બીટા માઇનસ આલ્ફા એનો બાર અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા એનો બાર. હવે ફરીથી આપણે જે ગુણધર્મની ચર્ચા કરી, Z1 પ્લસ માઇનસ Z2નો બાર, Z1 બાર પ્લસ માઇનસ Z2નો બાર, એ ગુણધર્મ આ કાઉન્સમાં આપણે ઉપયોગ કરીએ તો બીટા માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા અંશમાં બીટા બાર માઇનસ આલ્ફા બાર અપોન 1 છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા થઈ. આપણે ગુણધર્મ મોડ કે બાર ઇક્વલ ટુ કે એટલે 1નો બાર છે એ 1 થશે માઇનસ અહીંયા જે છે એ આલ્ફા બારનો બાર એટલે એ શું થશે? આલ્ફા બારનો બાર અનુબદ્ધ સંકર સંખ્યા, તો મૂળ સંકર સંખ્યા અને બીટા બાર. હવે બે કાઉન્સ છે એનો સાદો ગુણાકાર છે એ કરીએ છીએ અને વિશેષમાં આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર આવશે ત્યારે મોડ આલ્ફાનો વર્ગ અને બીટા ઇન્ટુ બીટા બાર આવશે ગુણાકારમાં, અથવા બીટા બાર ઇન્ટુ બીટા આવશે ત્યારે મોડ બીટાનો વર્ગ. આ બે ગુણધર્મો છે એ ગુણાકાર કરતી વખતે આપણે ધ્યાનમાં રાખશું. તો હવે અંશમાં સાદો ગુણાકાર બીટા ઇન્ટુ બીટા બાર એટલે બીટા ઇન્ટુ બીટા બાર મોડ બીટા સ્ક્વેર, અથવા એક સ્ટેપ આપણે વધારે લખીએ બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા બાર માઇનસ, હવે આલ્ફા સાથે ગુણાકાર લઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા બાર માઇનસ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર. અંશમાં આપણે સાદો ગુણાકાર કર્યો. હવે છેદમાં પહેલાં 1 સાથે ગુણાકાર કરીએ એટલે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર, હવે ઓછા આલ્ફા બાર ઇન્ટુ બીટા સાથે આની સાથે ગુણાકાર કરીએ તો આલ્ફા બાર ઇન્ટુ બીટા, હવે ઓછી ઓછા વત્તા, હવે આ બંનેનો ગુણાકાર આલ્ફા બાર બીટા અને આલ્ફા બીટા બાર, તો આનો ગુણાકાર શું થશે? આલ્ફા બાર બીટા બીટા બાર. હવે સાદરૂપ છે એ જોઈએ તો બીટા ઇન્ટુ બીટા બાર મોડ બીટાનો સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા બાર માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર પ્લસ મોડ આલ્ફાનો વર્ગ. આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર છે એ શું થશે? મોડ આલ્ફાનો વર્ગ છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. સંકર સંખ્યા છે, સમક્રમી છે, ગુણાકાર, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. Z1 ઇન્ટુ Z2 ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z1 પ્લસ અહીંયા શું થશે? મોડ આલ્ફાનો સ્ક્વેર ઇન્ટુ મોડ બીટાનો સ્ક્વેર. આ જે ગુણાકાર છે એ મોડ બીટાનો સ્ક્વેર, આ જે ગુણાકાર છે એ મોડ આલ્ફાનો સ્ક્વેર. હવે પક્ષમાં તમે જુઓ તો આપણને આપેલું છે, પક્ષમાં આપી દીધું છે કે મોડ બીટા ઇક્વલ ટુ 1, મોડ બીટા ઇક્વલ ટુ 1 એટલે મોડ બીટાનો વર્ગ છે એ શું થશે? 1.
તો આ કિંમત અંશ અને છેદમાં મૂકીએ એટલે 1 માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા બાર માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર પ્લસ મોડ આલ્ફાનો વર્ગ છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા પ્લસ મોડ આલ્ફાનો વર્ગ 1 ઇન્ટુ મોડ બીટા, આપણને મોડ બીટા 1 આપેલું છે, સોરી મોડ બીટાનો વર્ગ છે એ શું છે 1, આની કિંમત 1 એટલે બાકી શું રહેશે મોડ આલ્ફાનો વર્ગ. તો હવે તમે જોઈ શકો છો અંશ અને છેદ છે એ સમાન છે, અંશ અને છેદ સમાન છે એટલે એ કેન્સલ થશે. તો આને આપણે કેન્સલ કરીએ તો આનું સાદરૂપ તમે જુઓ કેટલું મળશે 1, અંશ 1 માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા બાર, બીટા ઇન્ટુ આલ્ફા બાર એ કેન્સલ થશે, આલ્ફા ઇન્ટુ બીટા બાર એટલે અંશ અને છેદ સરખાય છે. તો આનું સાદરૂપ છે એ આપણને શું મળ્યું 1. તો હવે તમે જુઓ તેથી કોની કિંમત આપણે 1 સાબિત કરી, તેથી મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ, તેથી મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા, એના વર્ગની કિંમત આપણને 1 મળી. તો હવે વર્ગમૂળ લઈએ એટલે મોડ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા, આની કિંમત 1, જે આપણે કિંમત મેળવવાની હતી એ કિંમત આપણને મળી ગઈ 1. તો ફરીથી દાખલો તમે જોઈ શકો છો. દાખલા ગણવામાં આપણે જેટલા ગુણધર્મો છે ઉપયોગ થાય છે, 5 ગુણધર્મોની આપણે સ્પષ્ટતા ફરીથી કરી છે અને દરેકનો મોડ આલ્ફાનો સ્ક્વેર આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર આ ગુણધર્મો મુજબ આપણે જમણી બાજુ પછી એને અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મ, આ ગુણધર્મનો ઉપયોગ કર્યો, આ ગુણધર્મનો ઉપયોગ કર્યો અને સાદરૂપ આપ્યું, અંશ અને છેદનો સાદો ગુણાકાર કર્યો, આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર બરાબર મોડ આલ્ફાનો વર્ગ, બીટા ઇન્ટુ બીટા બાર મોડ બીટાનો વર્ગ, અંશ અને છેદ સમાન થયા એટલે એ કેન્સલ થયા એટલે એની કિંમત 1 મળી અને આની કિંમત 1 મળી તો વર્ગમૂળ લેવાથી જે કિંમત આપણે મેળવવાની હતી એ કિંમત આપણને મળી ગઈ. હવે બીજો દાખલો છે એ તમે જુઓ. જો a પ્લસ IB ગુણ્યા C પ્લસ ID ઇન્ટુ E પ્લસ IF ઇન્ટુ G પ્લસ IH ઇક્વલ ટુ a પ્લસ IB હોય તો બતાવો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ સાબિત કરવાનું છે તો આનો ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન તો ફરીથી આપણે
આ દાખલો ગણવામાં જેટલા ગુણધર્મોનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ એની આપણે ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. તો મોડ Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3, તો મોડ Z1 ઇન્ટુ મોડ Z2 ઇન્ટુ મોડ Z3, તો એક આ ગુણધર્મો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જે ગુણધર્મ આપણે ઉપયોગ કરવા માગીએ છીએ એની ફરીથી આપણે સ્પષ્ટતા કરી લઈએ કે જેથી કોઈ મુશ્કેલી ન થાય. પહેલો ગુણધર્મ, તો Z ઇક્વલ ટુ એક્સ પ્લસ IY, તો મોડ Z છે એ શું થશે? અંડરરૂટ x² પ્લસ y². એક આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશું. બીજું, મોડ Z1, આને આપણે Z1 કહીએ, આને આપણે Z2 કહીએ, આને Z3 અને આને Z4. તો મોડ Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ઇન્ટુ Z4 ઇક્વલ ટુ મોડ Z1 ઇન્ટુ મોડ Z2 ઇન્ટુ મોડ Z3 ઇન્ટુ મોડ Z4. આ બે ગુણધર્મો છે એનો આપણે દાખલા ગણવામાં આપણે ઉપયોગ કરશું. એટલે બંને ગુણધર્મો છે એની આપણે સ્પષ્ટતા કરી દીધી. તો હવે જે વસ્તુ આપેલી છે એનાથી આપણે શરૂઆત કરીએ. તો A પ્લસ IB, A પ્લસ IB, C પ્લસ ઇન્ટુ C પ્લસ ID ઇન્ટુ E પ્લસ IF ઇન્ટુ G પ્લસ IH ઇક્વલ ટુ A પ્લસ IB. આ આપેલું છે. તો બંને બાજુ આપણે મોડ લઈએ. તેથી મોડ A પ્લસ IB ઇન્ટુ C પ્લસ ID ઇન્ટુ E પ્લસ IF ઇન્ટુ G પ્લસ IH. મોડ છે એ સંકર સંખ્યાનો માનાંક છે. જમણી બાજુ મોડ A પ્લસ IB. હવે આને Z1, આને Z2, આને Z3 અને આને Z4 ગણીએ એટલે મોડ Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ઇન્ટુ Z4. અગાઉ જે ગુણધર્મની ચર્ચા કરી તે મુજબ મોડ A પ્લસ IB ઇન્ટુ મોડ C પ્લસ ID ઇન્ટુ મોડ E પ્લસ IF ઇન્ટુ મોડ G પ્લસ IH ઇક્વલ ટુ મોડ A પ્લસ IB. હવે આનું સાદરૂપ છે એ જુઓ. તો સંકર સંખ્યા Z ઇક્વલ ટુ એક્સ પ્લસ IY માટે આપણે જે અગાઉ ચર્ચા કરી મોડ Z છે એ શું થશે? અંડરરૂટ x² પ્લસ y². આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો અહીંયા ગુણાકારમાં પહેલું વસ્તુ છે એ મોડ A પ્લસ IB અંડરરૂટ A² પ્લસ B² ઇન્ટુ મોડ C પ્લસ ID C² પ્લસ D² અંડરરૂટ ઇન્ટુ અંડરરૂટ E² પ્લસ F² ઇન્ટુ અંડરરૂટ G² પ્લસ H² ઇક્વલ ટુ વર્ગમૂળમાં જમણી બાજુ શું થશે? A² પ્લસ B². હવે બંને બાજુ વર્ગ કરીએ એટલે માગેલ પરિણામ છે એ સાબિત થઈ જશે. તમે જોઈ શકો છો. તો બંને બાજુ વર્ગ કરતાં A² પ્લસ B² ગુણ્યા C² પ્લસ D² ગુણ્યા E² પ્લસ F² ગુણ્યા G² પ્લસ H² ઇક્વલ ટુ A² પ્લસ B². તો તમે જોઈ શકો છો માગેલ પરિણામ છે એ સાબિત થઈ ગયું.
તેથી a square plus b square into c square plus d square into e square plus f square into g square plus h square equal to a square plus b square. ત્રીજું પરિણામ છે જોઈએ તો 1 minus I upon 1 plus I upon 1 minus I raised to m બરાબર 1 થાય તેવી એમની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે શું કરશું 1 પ્લસ આઈ અપોન 1 માઇનસ આઈ આ જે છે એને સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે એ પ્લસ આઈબી સ્વરૂપમાં વ્યક્ત કરશું. આ પહેલા સ્ટેપમાં આપણે આ કામ કરશું. બીજું અગાઉ આપણે ચર્ચા કરી છે આઈની કેટલી ઘાત 1 થાય આઈ રેસ ટુ 4k બરાબર 1 થાય. અગાઉ આપણે ચર્ચા કરેલી છે, ફરીથી જુઓ. આઈ રેસ ટુ 4 1 થાય, આઈની 8 ઘાત છે એ 1 થાય, આઈની 12 ઘાત છે એ 1 થાય. વ્યાપક રીતે આઈ રેસ ટુ 4k બરાબર 1 થાય અને કે બરાબર 1 લ્યો તો ન્યૂનતમ કિંમત 4 × 1 4 મળે. આ ગુણધર્મો જે અગાઉ આપણે ચર્ચા કરેલી છે એનો આપણે ઉપયોગ કરશું. તો પહેલાં 1 પ્લસ આઈ અપોન 1 માઇનસ આઈ એની એમ ઘાત છે એને આપણે કયા પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરીએ. તો પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરવા શું કરવાનું, તો છેદની અનુબદ્ધ સંકર સંખ્યા છે એનાથી આપણે ગુણીએ. 1 માઇનસ આઈ છે એની અનુબદ્ધ સંકર સંખ્યા 1 પ્લસ આઈ એટલે અંશ અને છેદ છે એને આપણે 1 પ્લસ આઈ એનાથી ગુણી નાખ્યું. હવે સાદરૂપ છે એ જુઓ તો અંશમાં 1 પ્લસ આઈ છે એનો વર્ગ થયો અને છેદમાં x ઓછા વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય એટલે શું થશે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ ગુણધર્મ મુજબ શું થશે 1 સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર એની એમ ઘાત. હવે અંશમાં આપણે એ વત્તા બીના વર્ગ મુજબ વિસ્તરણ કરીએ એટલે એ સ્ક્વેર 1નો વર્ગ વત્તા મધ્યમ પદ 2i વત્તા આઈ સ્ક્વેર છેદમાં આઈ સ્ક્વેર માઇનસ 1 એટલે 1નો વર્ગ 1 ઓછા 1 એની એમ ઘાત. હજી સાદરૂપ છે જોઈએ તો 1 પ્લસ 2i આઈ સ્ક્વેરની કિંમત આપણે જાણીએ છીએ. આઈ સ્ક્વેર શું થશે -1 કેમ કે આઈ છે એ શું છે વર્ગમૂળમાં -1 તો આ જે છે -1 છેદમાં ઓછી ઓછા વત્તા 1 ને 1 2 એની એમ ઘાત +1 -1 કેન્સલ 2 2 કેન્સલ એટલે આઈ રેસ ટુ એમ. આ આપણે સાદરૂપ આપણે મેળવ્યું. તો હવે આપણે જે 1 થાય એવી કોની કિંમત મેળવવાની છે એ જુઓ તો કે 1 પ્લસ આઈ અપન 1 માઇનસ આઈ રેસ ટુ એમ બરાબર 1. તો આનો અર્થ શું થયો, આની કિંમત આપણે જે મેળવી આઈ રેસ ટુ એમ ઇક્વલ ટુ 1. તો આઈની કઈ ઘાત માટે કિંમત 1 થાય છે આઈ રેસ ટુ 4, આઈ રેસ ટુ 8, આઈ રેસ ટુ 12 એટલે અહીંથી તમે સીધી એમની ન્યૂનતમ કિંમત 4 કહી શકો અથવા વ્યાપક રીતે લખો તો આઈ રેસ ટુ 4k ઇક્વલ ટુ 1 થાય અને તેથી કે બરાબર 1 લેવાથી કે બરાબર 1 લેશું એટલે એમની
ન્યૂનતમ કિંમત જો 4k ઇક્વલ ટુ m છે, k બિલોંગ્સ ટુ n માટે k 1 લઈએ એટલે ન્યૂનતમ કિંમત 4 × 1 4 મળે. એટલે આપણને જે સંકર સંખ્યા આપી હતી 1 + i અપોન 1 - i રેઝ ટુ m બરાબર 1 થાય એવી ન્યૂનતમ કિંમત છે એ કઈ થશે? m ની 4. હવે ચોથો દાખલો છે એ જુઓ. એક્ઝામ્પલ કે એક સંકર સંખ્યા ત્રીજા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં હોય? તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો આ પ્રકારના કોઈ પણ એમસીક્યુ છે એ તમે ગણી શકો એ રીતે આપણે છે એ ઉકેલની ચર્ચા કરીએ, જેથી કોઈ પણ ચરણમાં આવેલી સંકર સંખ્યા છે એની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં છે એ તમે સહેલાઈથી કહી શકો. પહેલી વસ્તુ જુઓ, જે 4 ચરણ છે આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ જે છે એ ચોથું ચરણ. પહેલા ચરણમાં બંને યામ કયા હોવાના છે? ધન. અહીંયા બંને યામ ધન હોય, અહીંયા એક્સ યામ ઋણ, વાય યામ ધન, અહીંયા બંને યામ ઋણ અને અહીંયા એક્સ યામ ધન, વાય યામ ઋણ. તો 4 ચરણમાં સંકર સંખ્યા કયા પ્રકારની હોય એ પણ આપણે લખી રાખીએ છીએ કે જેથી તમારે કોઈ મુશ્કેલી ન થાય. તો પહેલા ચરણમાં સંકર સંખ્યા હશે એ આ પ્રકારની હોય, x + iy. અહીંયા શું હશે? એક્સ યામ ઋણ છે એટલે -x + iy. ત્રીજા ચરણમાં -x - iy બંને યામ ઋણ અને ચોથા ચરણમાં સંકર સંખ્યા x - iy. આ આપણે પ્રાથમિક ચર્ચા કરી છે, જેથી કરી તમે કોઈ પણ ચરણની અનુબદ્ધ સંકર સંખ્યા, કોઈ પણ ચરણમાં આવેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં હોય એ આના આધારે તમે સહેલાઈથી કહી શકશો. તો હવે આપણને કીધેલું છે ત્રીજા ચરણમાં સંકર સંખ્યા છે, તો ત્રીજા ચરણની સંકર સંખ્યા આપણે ધારીએ. તો ધારો કે ત્રીજા ચરણની સંકર સંખ્યા z = -x. આના આધારે આપણે કઈ લેવી પડશે? -x - iy છે. તો તેથી એની અનુબદ્ધ સંકર સંખ્યા z12. તો અનુબદ્ધ સંકર સંખ્યા શું છે? 2 + 3i હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા 2 - 3i. જુઓ, 2 + 3i તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? 2 - 3i. વાઇસ વર્ષ હોય. ધારો કે એક સંકર સંખ્યા છે -1 - i તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય? -1 + i. એટલે આઈનો સહગુણક છે એની નિશાની બદલવાથી શું મળે? અનુબદ્ધ સંકર સંખ્યા. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા z = -x - iy માટે z12 શું થશે? -x + iy. તો હવે તમે જોઈ શકો છો આમાં x યામ શું છે? ઋણ. y યામ કયો છે? ધન. એ કયું ચરણ આવશે? બીજું ચરણ, જ્યાં x યામ ઋણ, y યામ ધન. તેથી
જે કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. એટલે ત્રીજા ચરણમાં કોઈ સંકર સંખ્યા હશે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ આવશે? બીજા ચરણમાં. એ જ રીતે તમે જુઓ, આ વાઇસ વર્ષા આવશે. ત્રીજા ચરણ હશે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા બીજા ચરણમાં, અને બીજા ચરણમાં હશે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા ત્રીજા ચરણમાં મળશે. એ જ રીતે જો કોઈ સંકર સંખ્યા છે એ પહેલા ચરણમાં હશે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા બીજા ચરણમાં, ચોથા ચરણમાં, અને ચોથા ચરણમાં હશે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં મળશે? પહેલા ચરણમાં. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. ચોથા ચરણમાં આવેલ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કયા ચરણમાં આવે? તો આનો ઉકેલ છે આપણે જોઈએ. ચોથા ચરણમાં છે, આપણે ધારી લઈએ. ધારો કે ચોથા ચરણમાં આવેલ સંકર સંખ્યા z = ચોથા ચરણમાં શું હશે? x યામ કયો હોવાનો છે? ધન. y યામ ઋણ. એટલે ચોથા ચરણની સંકર સંખ્યા આપણે x - iy છે. તો હવે આની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર છે એ કઈ થશે? તો i નો સહગુણક એની નિશાની બદલીએ એટલે x - iy ની અનુબદ્ધ સંકર સંખ્યા x + iy, જે કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. તો આ રીતે તમે સહેલાઈથી જોઈ શકો કે પહેલા ચરણ છે એની અનુબદ્ધ સંકર સંખ્યા ચોથા ચરણમાં, અને ચોથા ચરણની અનુબદ્ધ સંકર સંખ્યા પહેલા ચરણમાં. એ જ રીતે બીજા ચરણની અનુબદ્ધ સંકર સંખ્યા ત્રીજા ચરણમાં, અને ત્રીજા ચરણની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ હોય? બીજા ચરણમાં. તો આ રીતે ચરણ ઉપર આધારિત કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા તમે આ ગુણધર્મના આધારે સહેલાઈથી ગણી શકશો.